કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 2 માં સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન નંબર 5 ની શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1 થી 4 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. આજે આપણે પ્રશ્ન 5 જોવાના છીએ. તો પ્રશ્ન 5 માં એવું કીધેલું છે કે સૂરજ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીમાં આપણે નીચે આપેલા પ્રશ્નોનું વર્ગીકરણ કરવાનું છે. તો પહેલા આપણે 3 ભાગ પાડી લઈએ. પહેલામાં આપણે શું લખીશું? સુરેખ બહુપદી, પછી દ્વિઘાત બહુપદી અને છેલ્લું શું આવશે? ત્રિઘાત બહુપદી. ચલો હવે પહેલો પ્રશ્ન જોઈએ. x નો વર્ગ વત્તા x, તો આનો ઘાત શું છે? તો કે 2 છે. તો શેમાં આવશે? દ્વિઘાત બહુપદીમાં આવશે. તો ક્યાં લખીશું? દ્વિઘાત બહુપદીમાં આપણે લખીશું x નો વર્ગ વત્તા x. બીજો પ્રશ્ન શું આપ્યો છે? x ઓછા x નો ઘન, તો ઘાત કેટલી છે? 3 છે. તો કે શેમાં આવશે? તો કે ત્રિઘાત બહુપદીમાં. તો ત્રિઘાત બહુપદીમાં લખી નાખીશું x ઓછા x નો ઘન. ત્રીજો પ્રશ્ન y વત્તા y નો વર્ગ વત્તા 4, તો આનો ઘાત કેટલો થશે? તો કે 2 થશે. તો આ શેમાં આવશે? દ્વિઘાત બહુપદીમાં આવશે. તો લખી દઈએ દ્વિઘાત બહુપદીમાં y વત્તા y નો વર્ગ વત્તા 4. ચલો ચોથો પ્રશ્ન 1 વત્તા x, તો 1 વત્તા x માં ઘાત કેટલી છે? 1 જ છે. તો એ શેમાં આવશે? 1 ઘાત હોય તો સુરેખ બહુપદીમાં. તો 1 વત્તા x. ચલો પ્રશ્ન નંબર 5 3t, તો આ t નો કેટલો ઘાત છે? 1 ઘાત છે. તો શેમાં આવશે? સુરેખ બહુપદીમાં આવશે. તો 3t શેમાં આવશે? સુરેખ બહુપદીમાં આવશે. ચલો છઠ્ઠો જોઈશું હવે. r નો વર્ગ, વર્ગ છે એટલે શેમાં આવશે? દ્વિઘાત બહુપદીમાં આવશે. તો લખી દઈએ r નો વર્ગ દ્વિઘાત બહુપદીમાં આવશે. પછી છેલ્લો પ્રશ્ન 7 ગુણ્યા x નો ઘન, તો x નો ઘન હોય તો શેમાં આવશે? ત્રિઘાત બહુપદીમાં આવશે. તો 7 એને ગુણ્યા x નો ઘન. તો અહીં તમારો આખું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. 1 થી 5 પ્રશ્ન બધા આપણે પૂર્ણ કરી ચૂક્યા છે.